ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 17 કે જેની રકમ સમાંતર શ્રેણી 3, 8, 13 આગળ જતા જતા એ શ્રેણીનું છેલ્લું પદ છે 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ આપણે છેલ્લેથી 20મું પદ મેળવવાનું છે. એટલે અહીંયાથી છેલ્લેથી શરૂ કરીને આપણે 20મું પદ મેળવવાનું છે. સૌપ્રથમ તો શું કરવાનું તો કે આપણે જે મળે એ લખીએ એ બરાબર શું છે તો કે 3. બીજી વસ્તુ શું મળે તો કે સામાન્ય તફાવત ડી 8 માંથી 3 બાદ કરો 8 - 3 એટલે કે ડી બરાબર 8 માંથી 3 જાય તો 5. સામાન્ય તફાવત ડી શું મળ્યો 5. ત્યારબાદ હજી આપણને એક વસ્તુ આપેલી છે કે જેને છેલ્લું પદ કહેવાય, જેને an કહેવાય. શું કહેવાય? an એટલે કે છેલ્લું પદ. એ પણ આપણી પાસે છે. એ શું છે તો કે 253. હવે પેલા તો આપણને જે આપ્યું છે ને એનું સૂત્ર મૂકો. an આપ્યું તો an નું સૂત્ર મૂકો. an બરાબર a પ્લસ n માઇનસ 1d. an કેટલો છે? an તો કે 253 બરાબર a કેટલો છે તો કે 3 વત્તા n માઇનસ 1 d કેટલો છે તો કે 5. ચાલો સૌ પ્રથમ આપણે કરતા હતા એમ મુજબ 253 તો છે પણ +3 આ બાજુ જાય તો -3 એટલે આપણે આ એટલું સ્ટેપ આપણે કરી નાખ્યું. +3 આ બાજુ -3. હવે બચે શું તો કે 5 અને સાથે ગુણાકારમાં n - 1 એટલું બચ્યું એ લખ્યું. 253 માંથી 3 જાય તો 250 બરાબર 5 n - 1. હવે n - 1 ને આપણે કરતા બનાવીએ તો આ 5 જે છે એ કોના છેદમાં જાય તો કે 250 ના છેદમાં 5. તેથી n - 1 બરાબર 55 25 અને પાછળ 0 બરાબર. 250 ભાગ્યા 5 કેટલા થશે? 50. હવે n બરાબર -1 આ બાજુ જાય તો 50 તો છે, -1 આ બાજુ જાય તો +1. તેથી n બરાબર કેટલા થાય તો કે 51. કેટલા? આજે જવાબ નથી. હવે આપણે શું કરવાનું કે 51 પદ છે. કેટલા પદ છે? 3 થી લઈને આગળ જતા જતા 253 સુધી કુલ પદની સંખ્યા કેટલી છે તો કે 51. હવે મને છેલ્લેથી 20મું કીધું પણ છેલ્લેથી 20માનું આપણી પાસે કોઈ સૂત્ર નથી. આપણે તો પહેલેથી શ્રેણી શરૂ કરી એના સૂત્ર છે. તો આપણે છેલ્લેથી જે 20મું પદ કીધું એ પહેલાથી કેટલામું પદ છે ને એ શોધવા માટે એક જે છે ને સૂત્ર શું તો કે 51 માઇનસ કેટલામું જોઈએ 20મું એ બાદ કરવાનું ને એમાં +1 કરવાનું. શું કર્યું? આપણને જે n બરાબર મળ્યો 51 એમાંથી આપણે છેલ્લેથી જે પદ કીધું બાદ કરવાનું -20 ને +1. હવે જો 51 માંથી 20 જાય તો 31. 31 ને 1 32. આ 32 જે છે ને 32 એ શ્રેણીની શરૂઆતથી જે પદ છે 32મું એ છેલ્લેથી 20મું. ફરીથી છેલ્લેથી જે 20મું છે એ પહેલેથી કેટલામું છે 32મું. આવો આનો મિનિંગ થાય. 51 - 20 એટલે કેટલા થાય 31. 31 ને 1 32. હવે તમે જો સૂત્ર મૂકો an બરાબર a પ્લસ n માઇનસ 1d. n એટલે કેટલો તો કે 32. આ 32મું પદ છે ને એ જ આપણું છેલ્લેથી 20મું પદ. એટલે 32 એટલે a 32 બરાબર a કેટલો છે તો કે 3 વત્તા n કેટલો છે તો કે 32 માઇનસ 1 d કેટલો છે તો કે 5. ચાલો 3 એમને વત્તા 30 માંથી 1 જાય તો 31 અને સોરી 32 માંથી 1 જાય તો 31, 32 માંથી 1 જાય તો 31 ને એને ગુણ્યા 5. હવે જો આ બાદબાકી કરીએ એટલે એના પછી જે જવાબ છે 5 એ ગુણાકારમાં છે એટલે ગુણાકારની નિશાની 3 વત્તા 5 એકુ 5 ને 5 3 15 એટલે 155. 3 વત્તા 155 એટલે કે એ 32 બરાબર 155 માં 3 ઉમેરાય તો કેટલા 158. આ શું થયું ખબર તો કે પહેલેથી જે 32મું પદ છે એ છેલ્લેથી 20મું પદ એટલે જવાબ આપણો આવશે 153 સોરી 158. આમ છેલ્લે લખાય છેલ્લેથી 20મું પદ 158 છે. અહીંયા આપણો દાખલો પૂરો. હવે MCQ માં પૂછાય કદાચ આ તો પછી એટલી રીત આપણે કરવી થોડોક સમય લઈ લે. કેમ કે પેલા આપણે 51 મેળવવો એમાંથી છેલ્લેથી જે પદ માંગ્યું બાદ કરવું એમાં +1 કરવો
એ જે પછી મળશે એ આપણો n થશે. વળી પાછું સૂત્ર મૂકીને આપણે મેળવો તો આપણે શું કરવાનું, આપણે આ બાજુ ઉભી જવાનું. તો જો હવે અહીંયા હું ઉભો તો મારું પહેલું પદ કયું થાય તો કે 253. કયું થાય? 253. એમાં આગળ જાતા 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 પછી મારી શ્રેણી કઈ આવે? 13, 8, 3. શું આવે? 13, 8, 3. બરોબર. આપણે છેલ્લેથી જ કીધું છે તો આપણે છેલ્લે ઉભા રહી જઈએ. તો હવે જો આપણું જે છેલ્લું પદ હતું ને એ હવે શું થઈ ગયું? આપણું પહેલું પદ. એટલે એ બરાબર કેટલા? 253. આ એમસી દાખલા એ પૂરો થઈ ગયો છે. આ હું તમને એમસીક્યુ ની શોર્ટ રીત કરાવું. બીજી વાત કે અહીંયા ડી કેટલો હતો? 5. હવે આપણે શ્રેણીમાં આખા ઉલટા ઉભા રહી ગયા તો સામાન્ય તફાવતની નિશાની ચેન્જ થઈ જાય. ડી બરાબર હવે શું આવશે? -5. શું આવે? માઇનસ. ને જોવું હોય તો ચેક કરી લો. 8 માંથી 13 બાદ કરો. બરોબર. ચેક કરવું હોય તો કરી લેવાય. ડી બરાબર 8 - 13. તો ડી બરાબર શું થાય તો કે -5. બરોબર. ચેક કરવું તો એ પણ કરી શકો તમે. ક્લિયર? હવે મને કેટલામું પદ માંગ્યું? છેલ્લેથી 20મું. હવે પહેલેથી 20મું કેવાશે આપણા માટે. પહેલેથી 20મું કેવાશે. છેલ્લેથી 20મું એટલે હવે પહેલેથી 20મું એટલે n બરાબર કેટલા લેવાના તો કે 20. ચાલો સૂત્ર એ જ મૂકવાનું. an બરાબર a પ્લસ an માઇનસ 1 ડી. હવે an એટલે n ની જગ્યાએ 20. a એટલે કેટલો તો કે 253 વત્તા n ની જગ્યાએ 20 ઓછા 1 ડી. ડી ની જગ્યાએ -5. 253 એમનેમ વત્તા 20 માંથી 1 જાય તો 19. બરોબર. ને એને ગુણ્યા -5 કે ભાઈ 20 માંથી 1 જાય તો 19 ને -5 એના શું છે? ગુણાકારમાં છે. શું છે? એના ગુણાકારમાં. હવે જો 253 વત્તા 19 5 95 વત્તે ઓછે ઓછા 253 વત્તે ઓછે ઓછા 95. 253 માંથી 95 બાદ કરીએ તો જો અહીં 3 ના શું થાય? 13. કે 3 માંથી 5 ન જાય. અહીં કેટલા થઈ જાય? 4. 13 માંથી 5 જાય તો 8. 4 માંથી 9 નહીં જાય એટલે અહીં કેટલા થાય? 14. અહીં કેટલા થઈ જાય? 1. 14 માંથી 9 જાય તો 5 અને 1 માંથી 0 જાય તો 1. એટલે A20 જવાબ આવશે 158. એ તો આવતો તો જો. ક્લિયર? એટલે આ આપણે દાખલો પૂછાય તો આ રીત કરવાની ને એમસીક્યુ પૂછાય તો આપણે આ રીતે ટૂંકી રીતે કરી શકીએ. તો આ દાખલા નંબર 17 જે છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.